જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરત. તો વિદ્યાર્થી મિત્રો, અમરેલી જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ રહ્યું છે અને આગળ વેઇટિંગ લિસ્ટની વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકા એટલે કે 11 બ્લોક આવેલા છે. તમારા એડમિટ કાર્ડમાં તમે અહીંયા કયા બ્લોકમાંથી એક્ઝામ આપેલી છે એ બ્લોક નંબર પણ જોઈ શકો છો અને પછી એ બ્લોક નંબર વાઇઝ તમે અહીંયા કેટલું મેરિટ રહેલું છે એ પણ જોઈ શકો છો. પણ અત્યારે આપણે જો વાત કરી તો અહીંયા જે ગ્રામ્ય ઓબીસી કેટેગરી જે છે એમાંથી અહીંયા 87.5 એટલે કે જિલ્લાના 107મા ક્રમાંકનો છેલ્લો વારો અહીંયા આવેલો છે. એ જ રીતે વાત કરી તો ગ્રામ્ય એસસી કેટેગરીમાં 85% એટલે કે જિલ્લાના 166મા ક્રમાંકમાં રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે. એવી જ રીતે અહીંયા ગ્રામ્ય એસટી કેટેગરીમાં વાત કરી તો અહીંયા 68.75 એટલે કે જિલ્લાના 836મા ક્રમાંક ઉપર રહેલો વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે. એ જ રીતે વાત કરી તો શહેરી ઓબીસી કેટેગરીમાં 95% એટલે કે અહીંયા 16મા ક્રમાંક પર રહેલા વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે. આવી જ રીતે અહીંયા શહેરી જે છે એમાંથી એસી કેટેગરીમાં વાત કરી તો 90% એટલે કે જિલ્લાના 73મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે. અને આવી જ રીતે અહીંયા શહેરી ડિસેબલ વિદ્યાર્થીની વાત કરી તો 66.25 એટલે કે જિલ્લાના 979મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે. અને આ જ રીતે અહીંયા સૌથી વધુ મેરિટ હોય છે એટલે કે શહેરી કક્ષામાંથી અનરિઝર્વ વિદ્યાર્થીનો, તો એમાં સૌથી વધુ મેરિટ 96.25 એટલે કે જિલ્લાના 8મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અમરેલી જિલ્લામાં અહીંયા જો આપણે તાલુકા વાઇઝ એટલે બ્લોક વાઇઝ જોઈએ તો પ્રથમ બ્લોક એટલે કે પહેલો બ્લોકમાં અહીંયા 92.5, બીજા બ્લોકમાં પણ 92.5, ત્રીજા બ્લોકમાં પણ 92.5, એવી જ રીતે ચોથા બ્લોકમાં જોઈએ તો 93.75, પાંચમા બ્લોકમાં 92.5, છઠ્ઠા બ્લોકમાં 91.25, સાતમા બ્લોકમાં 87.5, આઠમા બ્લોકમાં 93.75, નવમા બ્લોકમાં 90, 10મા બ્લોકમાં અહીંયા 88.75 અને 11મા બ્લોકમાં અહીંયા 92.5. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમરેલી જિલ્લામાંથી છો તો તમારા એડમિટ કાર્ડમાં કયા બ્લોક નંબર રહેલો છે એ બ્લોક ઉપરથી પણ તમે જોઈ શકો છો. વધુ માહિતી માટે આગળ મેરિટમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો નથી, વેઇટિંગ લિસ્ટ બહાર પડશે. વેઇટિંગ લિસ્ટની વધુ અપડેટ માટે તમારા જિલ્લાની નવોદય ઉપરાંત તમારા જિલ્લાની જે શિક્ષણ કચેરી ડીઓ ઓફિસ આવેલી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ આગળ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થશે ને એમને નવોદય દ્વારા ફોન પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં કોઈ પણ જિલ્લાની કોઈ પણ અપડેટ માટે નવોદયની વેઇટિંગ લિસ્ટ માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરી જ્યારે પણ કોઈ અપડેટ આવશે તો સૌથી પહેલા અને સૌથી સચોટ તમને માહિતી આ યુટ્યુબ ચેનલ એટલે એમ્બિશન એક્ઝામમાંથી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, આપના તમામ ગ્રુપમાં શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.